નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ વાલો કેસરીયો અને એક શેઠની વાત। કરણુકી નદી આમ તો નાનકડી, પ્રવાહી પાતળો, પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો। કરણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા। આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે। ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડપ રૂડી ઉડીને આંખે વળગે એવી। ગામમાં વસનારા માણસો ઓલદોલ, તેમાં સૌ કરતાંય સવાયો એક આદમી વાલો, જાતનો ચારણ, તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો। નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત। અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે। આવો વાલો કેસરીયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો। મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા। 1000 રૂપિયાની વાંસળી કેળો બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા। એક પણ થોડો ખપતો નહોતો। એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા। આખરે કેસરીએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો। વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે। જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરીએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા। પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા પર રાંગ વાળી, બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા। જાયદી ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી, કાન સોરીને દોઢડીએ ચડાવતા જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે। વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે। જટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે। પણ ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે? વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસની કેડીએ બાંધી છે। પોતાની ખોરાકીને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતીય થઈ જશે એવી ધરપત હૈયામાં છે। વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે પાડ્યો। બેંક ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા। કોણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ। તમાશો જોવા ટોળું ભેગું થયું હતું। ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગભગ જઈને ઊભો રહ્યો। જોતા જ કેસરીયો મામલો પામી ગયો। લેણદારની ટાંપ ઉતરી હતી। ગાભા, ગોદડા, ઠામ, ઠીકરા ઠેબે આવતા હતા। યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી। ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી સવાલ કર્યો, શેઠ, કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો ભાઈ, તારો માર્ગ તારી રાહ જોવે છે, હાલતો થા। શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો। બાપ બોલો, કેટલાનું લેણું? આ છોકરાના આહોડા મારાથી જોવાતા નથી। શેઠનો મિજાજ તરડાયો। આવ્યો મોટો, કેટલાનું લેણું? દાતારનો દીકરો ખેસ ફંગોળતા શેઠે કહ્યું, બોલ, રૂપિયા 500નું બિલ ભરવું છે। એક પળને બીજી પળે કેસરિયાએ કેડેથી વાંસણી છોડી મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા। ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જવાન મરાઠાને લાગ્યું। પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા। સદાય ખુમારીમાં તળબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો। હો, તમારું નામ? નામ ભગવાનનું, કામેય ભગવાનનું, એવું બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાગ પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે? લાચાર બનેલા વાલાએ 2 બોલ કીધા, મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું, લ્યો રામે રામ, એમ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો। મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરીએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી। વાત ઉપર 1.5 દાયકો
ગળથોલિયા ખાઈ ગયો. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કરુણકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળીઓ ઝૂલતી આવે છે. મોં ઉપર પંથ કાપાની ધૂળની જણ ઉડેલી છે. આંખોમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફાના ખાકી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાળી માણસો હેપતાઈ ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. બાપુ, આથમણા બારણું ખોરડું કળાય એ એનું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા, વાલા કેસરિયા. દી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો, પણ દાંતન પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાણો. વાલા, ઘર મેં હે? બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા, છે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાં રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? ક્યું બોલતા નહીં? વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલી આવ્યો. આવો બાપ, આવો. તુમેરા નામ વાલા કેસરિયા? હા બાપ, હું જ वालो केसरियो. तुमको अभी ने अभी सुबह अमरेली बुलाया है. मने तुमको सुबह का फरमान है, अभी के अभी वाला केसरिया को हाजिर करो. अरे बाप, कांक भूल थती लागे छे. हूँ तो घोड़ानो सौदागर छूं. सुबह मने तेड़ावे ए मान्यामां नथी आवतुं. मैं कांई राजनो गुनो कर्यो नथी. फरमान है, चलो. सिपाहीनी आंख करड़ी थई. हालो बाप, કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે? વાલાએ કસવાળું કેળું પહેર્યું. માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો. જાતા જતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. ઉપાધિ કરતા નહીં, જગદંબા તમારી ભેર કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાઈઓ સુબાની કચેરીમાં આવી અને પૂગ્યા. કાગડોળે રાહ જોતા સુબાએ વાલાના પગથિયા ચડતો જોઈને દોટ દીધી. આવો આવો કેસરિયા, આવો. બોલતા બાથ ભરી લીધી. વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો. આ તે સુબો મારી ઠીકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી અને સુબો બોલ્યો, કેસરિયા, મને ઓળખ્યો? અરે ઓ કેસરિયા. મનમાં થયું, સુબાના મનમાં કંઈક ગેરસમજ લાગે છે. પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી. સુબો બોલ્યો, વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડેથી વાંસણી છોડીને 500 રૂપિયા ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા, આજ અમરેલીનો સુબો છું. બોલ, તારી શી કદર કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ. અરે, હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટ કહે. માગી લે કેસરિયા. વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માગવાના બિલ આવ્યા નહીં. એલા, તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો અને ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવચંદ્ર દિવાકરો બક્ષિસ તિથિ તારીખને રાજની મહોર લાગી. રાઘોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો હોય તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ જ આવી ઘટનાની વાત સાથે. જય હિન્દ, જય ભારત,
જય શ્રી કૃષ્ણ.